લાસ્ટ ટાઈમ આપણે આપણે આજે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ શું છે એના વિશે વાત કરવાની છે. જો આપણે સ્ટ્રેસ વિશે વાત કરીએ તો ફિઝિકલ અને સાયકોલોજીકલ ચેન્જીસ થવાના કારણે એડોલોસન્સ સ્ટેજની અંદર મનોભાર એટલે કે સ્ટ્રેસ ઉત્પન્ન થતો હોય છે. જો આપણે ખાસ કરીને વાત કરીએ તો એડોલોસન્સના ક્રાઇટેરિયાની અંદર કેમ તણાવ ઊભો થતો હોય, જેમ કે જોબ કેટલાક ફેમિલીઝની અંદર એડોલોસન્સ ચિલ્ડ્રનને જોબ કરવી પડતી હોય, ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ હોય, છોકરાઓ મોટા થઈ રહ્યા હોય, અભ્યાસની સમસ્યા હોય, તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સના કારણે એડોલસન્સના ક્રાઇટેરિયામાં એડોલસન્સ સ્ટેજીસમાં તણાવ ઊભો થતો હોય છે. ઘણા બધા અનુભવો ઉપરથી કેટલાક ગ્રુપની અંદર જે રિસર્ચ થયા છે એની એમાં જોવા મળ્યું છે કે સૌથી વધારે જે સ્ટ્રેસ છે એ બાળકો, સ્ત્રીઓ, ડિસેબિલિટીઝ પીપલ્સમાં, ટ્રાન્સજેન્ડરમાં, HIV એડ્સના પીપલમાં અને લાંબા ગાળાની માંદગી અનુભવતા લોકોમાં સૌથી વધારે તણાવ જોવા મળે છે. અને આ જે તણાવ જે છે એ એક જીવનની અંદરનો પાર્ટ બની જાય છે. કેમ બની જાય છે? કારણ કે જાણે વ્યક્તિની આવા પ્રકારની ઈચ્છાઓ, વ્યક્તિની જીવનની જે ઈચ્છાઓ હોય એ જાણે સંતોષાય નહીં, એ કમ્પ્લીટ ના કરી શકે, એવા સમયની અંદર વ્યક્તિ ખૂબ જ વધારે પ્રમાણમાં તણાવની અનુભૂતિ કરતી હોય. રાઈટ. તો આવા પ્રશ્નો વારંવાર ક્યાંક ને ક્યાંક ઊભા થતા હોય છે. એરોન અકોર્ડિંગ ટુ બેક 1967માં કે જે લોકો ફિઝિકલ અને સાયકોલોજીકલી જે વ્યક્તિ પોતાની જાતે કેટલીક સમસ્યાઓનો સામનો ના કરે એના પરિણામે સ્ટ્રેસ નું ઉત્પત્તિ થતી હોય છે. વ્યક્તિ સ્ટ્રેસનો અનુભવ કરતી હોય છે. આ જે સ્ટ્રેસ જે છે એ બે પ્રકારના સ્ટ્રેસ ડિવાઈડ થયેલા છે: પોઝિટિવ સ્ટ્રેસ અને નેગેટિવ સ્ટ્રેસ. પોઝિટિવ જો સ્ટ્રેસની વાત કરીએ તો આ એક એવા પ્રકારનો સ્ટ્રેસ છે કે જેમાં જોબ પ્રમોશન હોય કે પછી કેટલાક પ્રકારના મેરિડ હોય, વ્યક્તિ લગ્ન જીવન તરફ આગળ વધતું હોય. બીજો છે કે નિષેધાત્મક તણાવ. નિષેધાત્મક તણાવ એ કેટલીક નેગેટિવ સિચ્યુએશન્સના પરિણામે ઉદ્ભવતો થતો એ તણાવ છે. જેમ કે સાયક્લોન ચેન્જીસ થવી, બરાબર. હા, ડન ડન. સાયક્લોન ચેન્જીસ થવી, જેના પરિણામે ઉદ્ભવ થતો જે તણાવ જે છે એ નેગેટિવ સિચ્યુએશન્સમાં પસાર થતો હોય છે. સિવિયર પ્રકારની જે ઇલનેસ હોય અને જેના પરિણામે જે ઊભો થતો જે તણાવ જે છે એ પણ એક નિષેધાત્મક તણાવની અંદર આવતો હોય છે. વ્યક્તિને એક્યુટ સ્ટ્રેસ થતો હોય જે એને વ્યક્તિના જીવનને વધારે સ્ટ્રેસફુલ બનાવે, જેમ કે મૃત્યુ, એક્સિડન્ટ અથવા ડિઝાસ્ટર ચેન્જ થવાના પરિણામે વ્યક્તિને અનુભવાતી જે માનસિક લાક્ષણિકતાઓ જે છે એને આપણે એક્યુટ સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. જે સ્ટ્રેસ છે એના પરિણામે કેવા કારણો ઉદ્ભવતા હોય તો વ્યક્તિને ફ્રસ્ટ્રેશન ની અનુભૂતિ કરે, વ્યક્તિ ની જે પ્રેરણા જે છે એ પ્રેરણાની અંદર કેટલીક કોન્ફ્લિક્ટ ઊભી થાય, વ્યક્તિ કન્ટિન્યુ દબાણમાં રહેતો હોય એવી અનુભૂતિ કરતો હોય છે. વ્યક્તિની જે રોજિંદા જીવનના જે કાર્યક્રમો હોય એની ઉપર અસર થાય, ડરની અનુભૂતિ થાય, વ્યક્તિ ના જે આંતરવૈયક્તિક જે સંબંધો કહેવાય એને પરિણામે પણ વ્યક્તિના જીવનમાં તણાવની અનુભૂતિ થતી હોય છે. વધારે પડતા તણાવના પરિણામે જે મનોભારનું જે સ્વરૂપ જે છે એની અંદર બદલાવ થતો હોય. વ્યક્તિ તણાવને જે ટોલરેન્ટ કરવો જોઈએ
એ ના કરી શકે, જેના પરિણામે એને સામાજિક સમર્થનની એટલે કે સામાજિક મદદની જરૂરિયાત ઊભી થાય. જો આપણે સ્ટ્રેસને સમજવું હોય તો એના કેટલાક 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આ 4 પ્રકાર આ રીતે છે કે શારીરિક તણાવ, બરાબર? તણાવ, મનોભાર, સ્ટ્રેસ આ બધા એના એક જ શબ્દો છે, બરાબર? જેથી કરીને આપણે સ્ટ્રેસને ઓળખી શકીએ. જે આ શારીરિક તણાવ જે છે એ સ્ટિમ્યુલેશન્સના ઇન્જરીથી, બરાબર, કોઈ ઉદ્દીપકની ઈજા થઈ હોય જેના પરિણામે, કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય, અથવા તો કેટલોક ન્યુટ્રિશન્સનો અનુભવ, માલ ન્યુટ્રિશન્સ એટલે કે જે વિટામિન્સ અથવા તો કેટલાક પદાર્થોની જે ઉણપ હોય જેના પરિણામે વ્યક્તિને શારીરિક તણાવની અનુભૂતિ થતું હોય છે. સાયકોલોજીકલ સ્ટ્રેસ થતો હોય, જેમ કે વ્યક્તિ કેટલાક પરિસ્થિતિમાં પોતાની ઇન્ટેલેક્ચુઅલ પ્રોસેસને યુઝ ન કરી શકે, એનું કોમ્પ્રેન્શન્સ પુઅર થતું હોય જેના પરિણામે વ્યક્તિના તણાવની અનુભૂતિ થાય. વ્યક્તિનો સેલ્ફ એસ્ટીમ, આત્મવિશ્વાસ, આત્મગૌરવ પર અસર થઈ હોય જેના પરિણામે વ્યક્તિને સાયકોલોજીકલ સ્ટ્રેસની અનુભૂતિ થાય. જીવનની અંદર આવતા કેટલાક ક્રાઇસિસ, કેટલીક સમસ્યાઓ વ્યક્તિના તણાવની અનુભૂતિ કરાવતું હોય છે. વાતાવરણના કારણે પણ સ્ટ્રેસ ઊભો થતો હોય છે. જેમ કે ગરમી, આપણે અમદાવાદની અંદર વાત કરીએ તો અમદાવાદ, દિલ્હી, મુંબઈ ને એવા બધા શહેરની તો વધારે પડતી જે ગરમી પડે છે એના કારણે વ્યક્તિ પોતાના વર્ક પ્લેસ અથવા તો એજ્યુકેશનલ પ્લેસ અથવા તો એના ઘરની અંદર યોગ્ય પ્રકારનું સાયુજ્ય નથી સ્થાપી શકતી, જેને પરિણામે વ્યક્તિ તણાવની અનુભૂતિ કરતી હોય. એને જે થાક લાગી જાય, કામ ચોક્કસ ટાઈમિંગની અંદર પૂરું ન કરી શકે. તો આ જે બધા ઘટકો જે છે એ વાતાવરણના પરિણામે ઊભો થતો મનોભાર ઊભો કરે છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિના કારણે પણ વ્યક્તિનામાં તણાવની અનુભૂતિ થતી હોય. જેમ કે વ્યક્તિ પોતાની જાતને સોશિયલી આઇસોલેટ કરી નાખે, અથવા અને જેને પરિણામે વ્યક્તિના તણાવની અનુભૂતિ થાય. કેટલાક પ્રકારનો ડિસએડવાન્ટેજીસ હોય કે જે સામાજિક એને લાભ ન મળતો હોય જેના પરિણામે પણ વ્યક્તિને તણાવની અનુભૂતિ થતી હોય છે. તો આજે તણાવ જે થતો હોય તો એના માટેની કઈ કઈ સ્ટ્રેટેજીસ અથવા તો ટેકનિક્સ છે કે જેથી કરીને આપણે તણાવનું વ્યવસ્થાપન કરી શકીએ. તો એનું પહેલું ઘટક છે કે આઈડેન્ટિફિકેશન ઓફ સ્ટ્રેસ. પહેલા તો આપણે તણાવને સમજવું પડે અને એના ઘટકોને આઈડેન્ટિફાઈ કરવા પડે કે કઈ રીતે આપણે સમજી શકીએ કે વ્યક્તિ તણાવ અથવા તો મનોભારનો અનુભવ કરી રહી છે. તો જેમ કે પહેલું છે શારીરિક ઘટક. તો વ્યક્તિના જે હૃદયના ધબકારા હોય એની અંદર બદલાવ આવે. વ્યક્તિનું જે બ્લડ પ્રેશર છે એ એમાં વધઘટ જોવા મળે. વ્યક્તિનું વજનની અંદર પણ બદલાવ જોવા મળે. ડાયાબિટીસ કદાચ દર્દી ના થઈ જાય. સ્લીપિંગ પ્રોબ્લેમ્સ હોય, બરાબર, વ્યક્તિને સારી એવી ઊંઘ ન આવે. પેટમાં કેટલોક અપચો વર્તાય, માથું દુખે, ક્યારેક શરદી થઈ જાય અથવા તો કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થાય, મસલ ટેન્શન્સ થાય. જો ફિમેલ હોય તો એની મેન્સ્ટ્રુઅલ સાયકલ પર ઇફેક્ટ થાય અને એના વ્યક્તિના લિવિડો પર અસર થાય. તો આવા બધા ઘટકોને પરિણામે વ્યક્તિ તણાવની અનુભૂતિ કરતો હોય. આ બધા એના શારીરિક લક્ષણો છે. એ જ રીતે વ્યક્તિના માનસિક લક્ષણો હોય, જેમ મનોવૈજ્ઞાનિક લક્ષણો હોય, જેમ કે ધ્યાન લગાવવામાં તકલીફ પડવી, વસ્તુઓને યાદ ન રાખી શકે, યાદ કરવામાં તકલીફ પડવી અને કેટલીક વગર કામની વ્યક્તિને ચિંતા થાય જેના પરિણામે વ્યક્તિ તણાવની અનુભૂતિ કરે છે એવું આપણે કહી શકીએ. કેટલાક ઇમોશનલ સાઈન હોય છે
કે જો વ્યક્તિ તણાવની અંદર હોય તો પછી એના ઇમોશન સાઇનના આધારે આપણે વ્યક્તિના તણાવને સમજી શકીએ. જેમ કે વારંવાર વ્યક્તિ ગુસ્સો કરતો હોય, વ્યક્તિ મૂડી ફ્રેશમાં આવી જાય, વ્યક્તિને યોગ્ય રીતે મૂડ એનો સ્ટેબલ ના રહેતો હોય, વારંવાર વ્યક્તિને ચિંતા થતી હોય, વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થઈ જાય કોઈ કાર્ય કરતા કરતા, તો આવા બધા સંજોગોના પરિણામે વ્યક્તિને ઇમોશનલ સાયન્સના દ્વારા આપણે સ્ટ્રેસને આઈડેન્ટિફાય કરી શકીએ. કેટલીક બિહેવિયરલ સાઇન હોય છે કે જેના આધારે આપણે વ્યક્તિ તણાવની અનુભૂતિ કરે છે કે નહીં એને સમજી શકીએ. જેમ કે પુઅર સેલ્ફ કેર, વ્યક્તિનું સ્વકાળજી પોતાની ખૂબ જ ધીમી રાખે, જેને પરિણામે વ્યક્તિનું બિહેવિયર સાઇન તણાવની દિશામાં આપણને જોવા મળે. રોજિંદા જીવનમાં અનુભવતો તણાવને એ એન્જોય ના કરી શકે, પોતાના ડેલી રૂટીને એ વ્યક્તિ એન્જોય કરવાનું ટાળે, જેના પરિણામે તણાવ ઊભો થાય. વ્યક્તિ સ્મોકિંગ, ઓવર ઇટિંગ કરે, જેને પરિણામે પણ તણાવ આપણે એના બિહેવિયર સાઇનની અંદર જોઈ શકીએ છીએ. તો સાયકોલોજીકલ ટૂલ છે ફોર મેઝરિંગ અ સ્ટ્રેસ, એ કહેવાય કે પરસીવ સ્ટ્રેસ સ્કેલ. જો મારે કોઈનો તણાવ માપવો હોય તો હું પરસીવ સ્ટ્રેસ સ્કેલની મદદથી વ્યક્તિના તણાવને માપી શકું એમ છું. પછી છે કે ફિઝિકલ એક્સરસાઇઝીસ, બરાબર. વ્યક્તિ ના જો તણાવને જો મેનેજ કરવો હોય તો પછી એવું તો વ્યક્તિ શું કરે કે જેથી કરીને એનો તણાવ મેનેજમેન્ટમાં થાય. તો એની એક પહેલું છે કે ફિઝિકલ એક્સરસાઇઝ, જેમ કે વ્યક્તિ એરોબિક એક્સરસાઇઝ કરી શકે, વોકિંગ કરી શકે, પછી જોગિંગ કરી શકે, સ્વિમિંગ કરી શકે, રાઇડિંગ કરી શકે, બાઇસિકલ ડ્રાઈવ કરી શકે, નાના નાના જે સોફ્ટ બોલ્સ હોય એની સાથે પ્લે કરી શકે. તો આ બધું વ્યક્તિના ફિઝિકલ સ્ટ્રેસને મેનેજ કરતું હોય છે. ફિઝિકલ એક્સરસાઇઝીસ વ્યક્તિની હાર્ટ કેપેસિટીને ઇન્ક્રીઝ કરે છે, કે જેથી કરીને વ્યક્તિ પોતાના વર્કની અંદર જે અનુભવાતો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને મેનેજ કરી શકે. પછી છે કે રિલેક્સેશન ટેકનિક્સ, જેકોબ્સનની પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશન ટેકનિક છે, જેને કહેવાય છે JPMR. એ આ ટેકનિકની મદદથી વ્યક્તિને આપણે કોમ્પ્રેહેન્સિવલી અને રિલેક્સેશન્સના મોડની અંદર કન્વર્ટ કરી શકીએ. અને વ્યક્તિની જે નર્વસ સિસ્ટમ છે એની અંદર પણ એક ચોક્કસ અસર જોવા મળે કે જેથી કરીને એના નર્વસ સિસ્ટમના પરિણામે જે ઉદ્ભવતો જે તણાવ જે છે એ પણ એનું વ્યવસ્થાપન આપણે સાધી શકીએ એમ છીએ. તો આ ટેકનિક જેને સ્ટાર્ટ કરવામાં આવે તો પછી એમાં બ્રીથને હોલ્ડ કરવાનું હોય, કેટલાક મસલ ગ્રુપ છે જેની ઉપર ફોકસ કરીને આ ટેકનિક ડેવલપ થયેલી છે, જેમ કે આર્મ્સ, હેન્ડ્સ, શોલ્ડર્સ, નેક, ફોરહેડ, આઈસ ક્લેપ, જોસ માઉથ, ચેસ્ટ, ટ્રંક, સ્ટમક. તો આવા બધા શારીરિક અંગોની મદદથી આપણે વ્યક્તિના તણાવની અંદર વ્યવસ્થાપન સાધી શકીએ. કેટલીક ટેકનિક છે કે જેની મદદથી આપણે તણાવની અંદર ચોક્કસ રીતે વ્યવસ્થાપન સાધી શકીએ, જેમાં જે JPMRના ટેકનિકની અંદર આપણને ગાઈડ કરવામાં આવ્યો છે. તો એના કેટલાક સ્ટેપ છે. તો એ સ્ટેપ જો ચોક્કસ ગાઈડન્સ સાથે ફોલો કરવામાં આવે તો ચોક્કસ રીતે આપણે તણાવનું વ્યવસ્થાપન સાધી શકીએ. યોગા અને મેડિટેશન્સ એ એક એવી ટેકનિક છે કે જેની મદદથી આપણે આપણા તણાવને ઓછો કરી શકીએ એમ છીએ. જેમ કે યોગાની મદદથી યોગાનો મુખ્ય હેતુ સેલ્ફ રિયલાઇઝેશન્સ કરાવવાનો છે, બરાબર. વ્યક્તિ પોતાના વિશે વધારે જાગૃત થતો હોય છે, જેથી કરીને એને સંસ્કૃતને એવા કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ વ્યક્તિને યોગની મદદથી થાય. અને યોગનો જે વર્ડ જે છે એ સંસ્કૃત વર્ડ યુજ ઉપરથી
ઉતરી આવ્યો છે. જો આપણે યોગની અંદરની જે પ્રેક્ટિસની વાત કરીએ તો એમાં કયા કયા ઘટકો અંદર આવરી લેવામાં આવતા હોય, તો એમાં પ્રેક્ટિસ લેવલ હોય, પછી આસનાસ હોય કે જે બોડીના પોસ્ચરને ડેવલપ કરે, પ્રાણાયામ છે જે બ્રીથિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખાય છે, અને ધ્યાનની પ્રક્રિયા છે કે જેનાથી આપણે એને મેડિટેશન કહીએ છીએ. યોગના ઘણા બધા પ્રકાર છે, જેમ કે ભગવદ્ ગીતામાં કેટલાક યોગની વાત કરવામાં આવેલી છે. કર્મયોગ, જનનના યોગ, ભક્તિ યોગ, જે આપણા વ્યક્તિના તણાવને નું વ્યવસ્થાપન કરવા માટે હેલ્પફુલ રહેશે. પતંજલિએ અષ્ટાંગ યોગની વાત કરી છે, જે સેલ્ફ રિયલાઇઝેશન તરીકે ઉપયોગમાં આવે છે. પછી છે માઇન્ડફુલનેસ મેડિટેશન, કબાત-ઝીન દ્વારા આના માઇન્ડફુલનેસને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, જેમાં વ્યક્તિ પોતે પોતાના થોટ અને ઇમોશન્સની અંદર કંટ્રોલ રાખી શકે અને માઇન્ડને ફ્રી કરી શકે એમ છે. જેમાં વ્યક્તિ ખૂબ જ રીતે નોન જજમેન્ટલ હોવું જોઈએ, એની પ્રેક્ટિસ સારી હોવી જોઈએ, વ્યક્તિ ઓપન માઇન્ડેડ હોવું જોઈએ, એને આ માઇન્ડફુલનેસની પ્રક્રિયામાં ટ્રસ્ટ હોવો જોઈએ. તો જ વ્યક્તિનું જે સિસ્ટમ જે છે તણાવનું, એ એની અંદર વ્યવસ્થાપન આવી શકે. વ્યક્તિનું માઇન્ડફુલ બ્રીથિંગ હોવું જોઈએ, જેમાં કેટલાક પોસ્ટર અને એને આઈઝને બંધ કરીને ચોક્કસ બેઠક વ્યવસ્થા માં બેસીને વ્યક્તિએ માઇન્ડફુલનેસની એક્ટિવિટીઝ કરવાની હોય, કે જેમાં વ્યક્તિ પોતાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર શ્વાસને અંદર લેવો અને શ્વાસને બહાર લેવો, બહાર નીકાળવો, આ પ્રક્રિયાની અંદર ફોકસ કરવામાં આવતું હોય છે. કેટલુંક મંત્રાસ મેડિટેશન્સ હોય કે જેની મદદથી વ્યક્તિ પોતાના મૂડની અંદર ચેન્જીસ લાવી શકે, પોતાના તણાવને હળવો કરી શકે. જેમ કે ઓમ એક એવું ચેટિંગ મંત્ર છે કે જેની મદદથી જો લાંબા સમય સુધી એનો જો અભ્યાસ કરવામાં આવે તો વ્યક્તિ ડીપર કોન્શિયસનેસ સુધી પહોંચી જતો હોય, જેના પરિણામે વ્યક્તિનું યોગ્ય તણાવનું વ્યવસ્થાપન થઈ શકે. લાંબા સમય સુધી જો મેડિટેશન્સ કરવામાં આવે તો એ મેડિટેશન્સની મદદથી વ્યક્તિ એ પોતાના જાતને એક ઇન્સાઇટ લેવલથી પોતાની ઓળખ કરતો હોય છે. બાયો ફીડબેકની મદદથી જો આપણે વાત કરીએ તો વ્યક્તિ પોતાના બ્રેઇન વેવ્સને મેનેજ કરતો હોય, જેની મદદથી પણ વ્યક્તિ પોતાના તણાવને ઓછો કરી શકે એમ છે. કેટલીક કોગ્નેટિવ પ્રોસેસ છે કે જેની મદદથી વ્યક્તિ તણાવને હળવો કરી શકે. જેમ કે કોગ્નેટિવ રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ CBT, કોગ્નેટિવ બિહેવિયર થેરાપી, જે કોગ્નેટિવ ટ્રેનિંગ તરીકે ઓળખવામાં આવે છે, એની મદદથી પણ વ્યક્તિ પોતાના તણાવને હળવો કરતો હોય છે. વ્યક્તિ જો પોતાની બિલીફને બદલી શકે તો એ ટેકનિકની મદદથી વ્યક્તિનો તણાવ તો ઓછો થશે, પરંતુ સાથે સાથે એનું જે બિલીફ જે છે એ પણ ઓછું થતું હોય છે. તો આ બધી પ્રક્રિયાઓના કારણે પણ એક ચોક્કસ પ્રકારનો બદલાવ આપણે લાવી શકતા હોઈએ છીએ. પોઝિટિવ એટીટ્યુડ, વિધાયક મનોવલણ વ્યક્તિના ડેવલપમેન્ટ માટે ખૂબ જ અસરકારક ભાગ ભજવે છે. જેમ કે એક ગ્લાસ જો ભરવામાં આવે અને એ અડધો ભરવામાં આવે તો કેટલાક લોકો એ અડધો ભરેલા ગ્લાસને ખૂબ જ અલગ પર્સ્પેક્ટિવથી જુએ છે. પણ જે પોઝિટિવ વિટનેસ સાથે જે વ્યક્તિ એ ગ્લાસને જોતો હોય તો એ એના ગ્લાસની અંદર ભરેલી એની કક્ષાને ચકાસશે કે એ ગ્લાસ કેટલો ભરેલો છે અને એની એ એટલા ભરેલા ગ્લાસની અંદરથી એ પોતાનામાં કઈ રીતે ચેન્જીસ લાવી શકે અથવા તો એની અંદરનો કેવો પ્રકારનો બદલાવ આવી શકે. પરંતુ આ બધું ડિપેન્ડ છે કે વ્યક્તિના વિચારસરણી પર. જો વ્યક્તિ પોતાના
પોતાની સાથે સેલ્ફ ટોક રાખે અને વિઝ્યુલાઇઝેશનની સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરે તો ચોક્કસ રીતે વ્યક્તિના મનોવલણોમાં ચોક્કસ બદલાવ ઊભો થાય. પણ એના માટે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે વ્યક્તિએ પોતાનું એક મેન્ટલ પિક્ચર સારું બનાવવું પોતાના માટે જરૂરી છે. એના માટે વ્યક્તિએ નેગેટિવ થિંકિંગને બદલવી પડે. વ્યક્તિએ ગ્રેટિટ્યૂડને એક્સપ્રેસ કરતા શીખવું પડે. વોટ ઇઝ મિનિંગ ઓફ પોઝિટિવ ગ્રેટિટ્યૂડ? લાઈક પોતે વ્યક્તિએ પોતાની જાતનો આભાર માનવો કે થેન્ક યુ ફોર માય સ્ટ્રેન્થ, થેન્ક યુ ફોર માય પાવર, થેન્ક યુ ફોર માય બિલીફ, થેન્ક યુ ફોર માય થોટ્સ. કારણ કે વ્યક્તિને જાણે નાના નાના બદલાવો એના લાઈફમાં આવે છે અને એને એ બદલાવના પરિણામે વ્યક્તિના અંદરનો જે બદલાવ જે છે એ પોતાના અંદર રહેલા વિશ્વાસથી આવતો હોય છે. તો વ્યક્તિએ ચોક્કસ રીતે એ બદલાવને માણવા માટે પોતાને સેલ્ફ ગ્રેટિટ્યૂડ કરવું જરૂરી છે. જરૂર સમયે વ્યક્તિએ ગ્રેટિટ્યૂડને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવા માટે લોકોનો પણ આભાર માનવો જરૂરી છે. જેમ કે ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ, પડોશીઓ, જે પણ વ્યક્તિએ એના જીવનમાં જે પણ મદદ કરી છે તે એવા મદદ કરેલા તમામ વ્યક્તિઓનો વ્યક્તિએ આભાર માનવો જોઈએ કે જેની મદદથી વ્યક્તિ અત્યારે એક સારા એવા મુકામ પર આવ્યો હોય. જેટલું બને એટલું વ્યક્તિએ ગ્રેટિટ્યૂડ દરેક વસ્તુઓનું માનવું પડે કે જેટલી એના જેના પરિણામે વ્યક્તિએ સફળતા હાંસલ કરી છે. કોપિંગ સ્ટ્રેટેજીસ છે કે જેની મદદથી વ્યક્તિ પોતાના તણાવનું વ્યવસ્થાપન સાધી શકે. જેમ કે પ્રોબ્લેમ ફોકસ કોપિંગ સ્ટ્રેટેજીસ, સમસ્યા ઉકેલની શક્તિને વિકસાવવી પડે. વ્યક્તિએ ઇમોશન્સના ફોકસ રિલેટેડ કોપિંગ સ્કિલનો યુઝ કરવાનો હોય કે જેના પરિણામે વ્યક્તિ સારી રીતે સાયુજ્ય સ્થાપી શકે. પછી કેટલીક ઇમોશનલ ઇન્ટેલિજન્સની જે એક ઇફેક્ટિવ જે સ્ટ્રેટેજીસ હોય એ વ્યક્તિએ વાપરવી પડે કે જેના મદદથી વ્યક્તિ પોતાના તણાવનું સાયુજ્ય સ્થાપી શકે. જેમ કે 5 કોમ્પોનેન્ટ બતાવવામાં આવ્યા છે ગોલ્ડમેન દ્વારા, જેમાં સેલ્ફ અવેરનેસ, એમ્પથી, સેલ્ફ રેગ્યુલેશન્સ, મોટિવેશન્સ એન્ડ સોશિયલ સ્કિલ્સની વાત કરવામાં આવેલી છે. પણ જ્યાં સુધી વ્યક્તિ પોતાની અંદર એક ઇમોશન્સ માટેની જાગૃતતા જો તૈયાર નહીં કરે ત્યાં સુધી વ્યક્તિ પોતાના તણાવનું વ્યવસ્થાપન ન સાધી શકે. પોઝિટિવ વિઝ્યુલાઇઝેશન્સની મદદથી એક ઇમેજિનેશન્સની મદદથી વ્યક્તિ પોતાના થિંકિંગ અને પ્લાનિંગની અંદર એક સર્ટેન ચેન્જીસ લાવી શકે. જેટલું વિઝ્યુલાઇઝેશન્સ વ્યક્તિનું સ્ટ્રોંગ એટલું વ્યક્તિ પોતાની સ્ટ્રેન્થને સારી રીતે સમજી શકશે. વ્યક્તિ પોતાના બિલીફને સારી રીતે સમજી શકશે અને ચોક્કસ રીતે એનામાં બદલાવ આવી શકે. વ્યક્તિએ પોતાના બિહેવિયર પર ફોકસ કરવાનો છે. જેમ કે એની ફ્રી એક્ટિવિટીઝ હોય તો એની અંદર પોતાના બિહેવિયરની મદદથી વ્યક્તિ તણાવની અંદર ઘટાડો લાવી શકે. જેમ કે હોબીઝ ડેવલપ કરવી, સોશિયલ સ્કિલને ઇન્ક્રીઝ કરવી, પોતાના જે કેટલાક બિહેવિયર જે છે એના વિશે વ્યક્તિ જો વધારે સારી રીતે જાગૃત થાય તો એની મદદથી વ્યક્તિ ચોક્કસ રીતે તણાવનું વ્યવસ્થાપન લાવી શકે. જે પણ એ વ્યક્તિ પોતે જાગૃત થઈ જશે કે હું એવું તો શું કરું કે જેની મદદથી મારો તણાવ ઓછો થાય. તો હું મારા બિહેવિયરને કઈ રીતે ડેવલપ કરું કે જેથી કરીને આ ફ્રી ટાઈમની અંદર હું પોતાની જાતને સમજી શકું. તો આવા બધા કેટલાક ખ્યાલો અને ટેકનિકો વ્યક્તિના બિહેવિયરની અંદર ચોક્કસ રીતનો બદલાવ લાવી શકે. કનેક્ટિંગ વિથ પીપલ્સ, જેટલું બને એટલું વ્યક્તિએ પોતાનું કનેક્શન્સ ઇન્ક્રીઝ કરવું જોઈએ. જેમ કે ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, પડોશીઓ, દરેક જગ્યાએ જો વ્યક્તિ પોતાનો કોન્ટેક્ટ ઇન્ક્રીઝ કરે તો ચોક્કસ રીતે તણાવની અંદર વ્યક્તિ પોતાનું વ્યવસ્થાપન લાવી શકે. જે વ્યક્તિઓ ઓર્ગેનાઇઝેશન્સમાં કામ કરે છે
એ વ્યક્તિઓ કઈ રીતે પોતાના તણાવનું વ્યવસ્થાપન લાવી શકે, તો એના વિશે પણ વાત કરવામાં આવે છે. જેમ કે પોતાના આસપાસમાં જે લોકો કામ કરી રહ્યા છે એમની સાથે કોમ્યુનિકેશન્સ ખૂબ જ વધારે સારી રીતે અને ઇફેક્ટિવલી વ્યક્તિએ કરવું જોઈએ, રાઈટ. આપણે જોઈએ છીએ કે અત્યારે લોકો પોતાના વર્કિંગ પ્લેસ પર કામ કરતા હોય તો એક સારી રીતે કોમ્યુનિકેશન્સ તેઓ નથી કરતા. કોમ્યુનિકેશન્સની અંદર એ લોકોનો બહુ જ ગેપ ઊભો હોય છે. તો એવા પ્રકારનો ગેપ ના હોવો જોઈએ. વ્યક્તિ હંમેશા કોમ્યુનિકેશન્સ ખૂબ જ વધારે અને સારી રીતે ઇફેક્ટિવલી રીતે કરવું જોઈએ. જેમ કે એનું વ્યક્તિનું એક્ટિવ લિસનિંગ હોવું જોઈએ, પોતાના ફીડબેક લેવા જોઈએ, અટેન્શન્સ આપવું જોઈએ, વ્યક્તિએ પોતાના નોન વર્બલ બિહેવિયર પર ફોકસ કરવાનું હોય. તો આવા બધા પરિબળોના પરિણામે વ્યક્તિના બિહેવિયરમાં ચોક્કસ રીતનો બદલાવ આવે અને આ બદલાવની મદદથી ચોક્કસ રીતે જે તણાવ જે છે એ વ્યક્તિ હળવો કરી શકે એમ છે. જો કેટલાક કોન્ફ્લિક્ટ પોતાના આસપાસના વ્યક્તિઓ સાથે થયો હોય તો ચોક્કસ રીતે એને એ કોન્ફ્લિક્ટને સોલ્વ કરવા જોઈએ ઇફેક્ટિવલી. જેમ કે સંબંધોની અંદર ચોક્કસ પ્રકારમાં સુધારો લાવવો, સંબંધોને ચોક્કસ રીતે વધારે સ્ટ્રોંગ બનાવવા, કોમ્પ્રેન્સ કરવા કે જેની મદદથી સંબંધો ફરીથી સારા સ્થપાઈ જાય, જેથી કરીને કામની ગુણવત્તાની અંદર વધારો થાય, કામ સારી રીતે થાય. તો ચોક્કસ રીતે વાત વર્કિંગ લાઈફની અંદર જે ઉદ્ભવતો જે તણાવ છે એ ઓછો કરી શકાય. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રેટેજીસ વાપરવી જોઈએ. સમસ્યા ઉકેલની શક્તિ વ્યક્તિએ ઇન્ક્રીઝ કરવાની હોય કે જેની મદદથી ચોક્કસ રીતે તણાવ હળવો કરી શકાય. તો આવા બધા ઘટકોને પરિણામે વ્યક્તિનો તણાવ ઓછો થતો હોય. તો આજના ક્લાસની અંદર જે આપણે વાત કરી એ મુખ્યત્વે એવા જ પરિબળો વિશે વાત કરી છે કે તણાવને આપણે હળવો કરવા માટે કેવા કેવા પ્રયાસો કરવા જોઈએ કે જેથી કરીને તણાવ વ્યક્તિ ઓછું તણાવની અનુભૂતિ વ્યક્તિ ઓછી કરે. અને એના માટે ચોક્કસ આપણા બિલીફની ઉપર કામ કરવું જોઈએ, આપણા થોટ પ્રોસેસની ઉપર કામ કરવું જોઈએ. વ્યક્તિએ ચોક્કસ રીતે પોતાની સમસ્યા ઉકેલની શક્તિઓને ઇન્ક્રીઝ કરવાની હોય. વ્યક્તિ જો પ્રોબ્લેમ સોલ્વિંગની સ્ટ્રેટેજી સારી રીતે ઇન્ક્રીઝ કરી લે, એના બાદ જો વ્યક્તિ પોતાના તણાવને વ્યવસ્થાપિત કરવા માટે વધુ જો ફોકસ કરવા માંગતો હોય તો ચોક્કસ રીતે વ્યક્તિએ વિઝ્યુઅલાઇઝેશન્સની જે ઇફેક્ટિવલી ટેકનિક છે એને ઇન્ક્રીઝ કરવી જોઈએ કે જેથી કરીને વ્યક્તિ પોતાના તણાવનું ચોક્કસ રીતે વ્યવસ્થાપન સાધી શકે. તો આજે જે આપણે વાત કરી છે એ તણાવ એટલે શું, તણાવનું વ્યવસ્થાપન, યોગ અને મેડિટેશન્સની મદદથી તણાવમાં કેવો બદલાવ આવે એની વાત કરી. વર્ક પ્લેસની અંદર તણાવનું કઈ રીતે વ્યવસ્થાપન સાધી શકાય એના વિશે વાત કરી. તણાવ શું છે બરાબર, અને એની લાક્ષણિકતાઓ વિશે પણ આપણે અલગ અલગ પર્સપેક્ટિવથી સમજ્યા. તો જેટલું બને એટલું આનું જો આપણે રિટન એક્ટિવિટીઝમાં કામ કરીશું, આના ઉપર તમે રીડ કરશો તો ચોક્કસ રીતે આનું નોલેજ ઇન્ક્રીઝ થશે, રાઈટ. તો આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટ્રેસના વિશે વધારે ઇફેક્ટિવલી આગળ સમજીશું અને એના એપ્લિકેશન્સ ઓફ સ્ટ્રેસ વિશેની આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું.